કરજણ પોલીસની ઉત્તરાયણ પર્વને લઈ સરાહનીય કામગીરી, પોલીસ પ્રજાના મિત્રને સાર્થક કરતા દ્રશ્યો। ઉત્તરાયણ પર્વને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। બજારોમાં પતંગ દોરાનું આગમન થઈ ગયું છે, ત્યારે તહેવારની મજા કેટલાક લોકો માટે સજા બની જતી હોય છે। ખાસ કરીને ઉત્તરાયણમાં પતંગ દોરીથી અનેક અકસ્માતો થતા હોય છે। પશુ પક્ષીની સાથે મનુષ્ય પણ ભોગ બનતા હોય છે। ત્યારે કરજણ પોલીસ દ્વારા સમાજ સેવાનો અનોખો અભિગમ અહીં જોવા મળ્યો। ઉત્તરાયણ પર્વમાં દોરીથી ખાસ કરીને બાઇક ચાલકોને ઈજાઓ ન પહોંચેના ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ ધાવત પોલીસ ચોકી ખાતે કરજણ પોલીસ દ્વારા બાઇકો ઉપર દોરીથી રક્ષક માટે સેફટી ગાર્ડ મારવામાં આવ્યા હતા, જેથી બાઇક ચાલકોને બાઇક ચલાવતા સમયે પતંગ દોરીથી સુરક્ષા મળી રહે। ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે અને અનેક લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે। ત્યારે આ સેફટી ગાર્ડથી નાગરિકોનું રક્ષણ થઈ શકે। આજના દ્રશ્યો જોતા પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળ્યું। આમ પોલીસે ફરજ સાથે સમાજ સેવાનું ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસ દ્વારા સેફટી ગાર્ડની સાથે સાથે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ આ સમયે શીખ આપી હતી। અત્યારે રાષ્ટ્રીય લેવલે જે માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યો છે, એના અનુસંધાને તેમજ આગામી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, દોરીઓથી લોકોના જાનમાલને રક્ષણ મળે તે માટે આજે કરજણ પોલીસ દ્વારા સેફટી રોડ્સનું વિતરણનું અને જે લગાવી આપવાનું આયોજન કરવામાં આવેલ છે। જેના ભાગરૂપે ટુ વ્હીલર ચાલકોને ઊભા રાખી અને તેઓના વાહન ઉપર રોડ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે અને તમામને જે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરવાની પણ શાંતિથી સમજણ આપવામાં આવે છે અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે અમને બાંહેધરી પણ આપી રહ્યા છે।